નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? યસ. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે મળ્યા હતા ત્યારે પ્રકરણ 4ની શરૂઆત કરી હતી. પ્રકરણ 4માં આપણે શરૂઆતમાં જોયું હતું કે સદિશ કોને કહેવાય, અદિશ કોને કહેવાય, સ્થાન સદિશ શું છે, સ્થાનાંતર સદિશ શું છે, આ બધા વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. સૌથી પહેલા આપણે એ જોયું કે એક પરિમાણ કોને કહેવાય, દ્વિપરિમાણ કોને કહેવાય. તો થોડું એક ચેપ્ટરને રિવાઇઝ કરી લઈએ આપણે પહેલા. એક પરિમાણ એટલે શું? જે ભૌતિક રાશિને દર્શાવવા માટે એક જ પરિમાણની જરૂર પડે. એક પરિમાણ એટલે શું? સમજો કે હું કહું કે ભાઈ મારું વજન કિલો છે. કેટલા કિલો એ નથી કહેતો, હું ખાલી એનો એકમ બોલું છું કે મારું વજન કિલોમાં છે. અરે પણ કેટલું કિલો? ના ના, કિલોમાં છે. સામેવાળાને ખબર જ ન પડે. મારે એને ખબર પાડવા માટે એની કંઈક કિંમત કહેવી પડે. મારું વજન 50 કિલો છે તો એને ખબર પડે કે હા 50. આ જે 50 છે એને કહેવાય મૂલ્ય. ભૌતિક રાશિમાં કોઈ પણ વસ્તુ મૂલ્ય વગર કહી શકાય નહીં. મૂલ્ય જરૂરી છે, બરાબર છે? તો આ જે મૂલ્ય છે, જે એક જ વસ્તુ જરૂરી છે, એને કહીશું એક પરિમાણ. પણ ઘણીવાર મૂલ્યની સાથે સાથે એને દિશા પણ જોઈએ, તો એને આપણે દ્વિપરિમાણ કહીશું. ખ્યાલ આવે છે? ઓકે. ત્યાર પછી આપણે જોયું કે સદિશ અને અદિશ. અદિશ રાશિ કોને કહેવાય? કે જેને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી, તેને આપણે કહીશું અદિશ રાશિ. અને જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે તેને આપણે કહીશું સદિશ રાશિ. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, ચાલો. તો આના પરથી આપણે સ્થાન સદિશ પણ જોયું, તો સ્થાનાંતર સદિશ પણ જોયું. આજે આપણે ડિસ્કસ કરવાના છે સદિશોના પ્રકાર. કયા કયા પ્રકારના સદિશો હોઈ શકે, બરાબર છે? તો આ બધું આજે આપણે જોવાના છે. ઓકે. લગભગ આપણે લેક્ચરને બહુ મોટો નહીં ચલાવીએ, ફક્ત ને ફક્ત પ્રકાર વિશે આજે ડિસ્કસ કરશું. પ્રકાર વિશે ડિસ્કશન કરીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરવાળો અને બાદબાકી જોવાનું છે. જો અત્યારે સરવાળો અને બાદબાકી લઈશું તો લેક્ચર અધૂરો રહી જશે. તો ફક્ત ને ફક્ત પ્રકાર જોઈએ, ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સરવાળા અને બાદબાકી શીખવાના છે. ઓકે, ચાલો. તો શરૂઆત કરીએ. સદિશો કયા કયા ટાઈપના હોઈ શકે? ઓકે, સમજો કે મારી પાસે કોઈક સદિશ છે a. કોઈક સદિશ મેં બતાવ્યો છે a સદિશ. હવે એની સાથે સાથે કોઈક બીજો સદિશ પણ છે. એ સદિશ છે b. એ પણ એવો જ છે. ધેટ મીન્સ એની આ જે લેન્થ છે એ સરખી છે. એની લેન્થ સરખી છે. સદિશનું માપ, માપ એટલે એનું મૂલ્ય. આજે હું કહું છું આ માપ કહેવાય, આ માપ કહેવાય. એ માપને આપણે કહીશું કે મૂલ્ય. એનું મૂલ્ય પણ સરખું છે. એની દિશા પણ સરખી છે. એક જ દિશામાં બે ટ્રેન જઈ રહી છે, સમાન ઝડપથી જાય છે. તો મૂલ્ય અને દિશા આ બંને સરખા છે. તો આપણે એવા સદિશને કહીશું સમાન સદિશ. શું કહીશું આપણે એને? સમાન સદિશ. જે બે સદિશોના મૂલ્ય અને દિશા આ બંને સરખા હોય તેને આપણે સમાન સદિશ કહીશું. ખ્યાલ આવે છે? ઓકે. સમજો કે મારી પાસે કોઈ સદિશ a છે. આ રીતે છે. સદિશ b પણ એવો જ છે.
જો ફરક ક્યાં છે ત્યાં જોજો, એના મૂલ્ય બંનેના સરખા છે, બંને સદિશના મૂલ્ય આ જે લેન્થ હું કહું છું આ લેન્થ સરખી છે, એનો મતલબ એ થયો કે બંનેના મૂલ્ય સરખા છે, પણ જો આની ડાયરેક્શન આ બાજુ છે, આની ડાયરેક્શન પેલી બાજુ છે, બંનેની દિશા અલગ અલગ છે, વિરુદ્ધ પ્રકારની દિશા છે, બરાબર છે, બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં જતી ટ્રેન, બંનેની ઝડપ સરખી છે, સમજો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બે ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે, તો કયા સદિશનું એક્ઝામ્પલ થયું? આ સદિશ, એને આપણે કહીશું અસમાન સદિશ. શું કહીશું એને આપણે? અસમાન સદિશ. ઓકે, બંનેના મૂલ્ય સરખા છે પણ દિશા સરખી નથી, તો આવા સદિશને આપણે કહીશું અસમાન સદિશ. મિત્રો, મને સમાન સદિશ અને અસમાન સદિશ આ બંનેના બબ્બે એક્ઝામ્પલ કહો જોઈ, થોડુંક વિચારો કયા કયા એક્ઝામ્પલ હોઈ શકે. સમાન સદિશ મેં તમને પહેલા જ કહ્યું કે એક જ દિશામાં સરખી ઝડપથી જતી ટ્રેન, આપણે એને સમાન સદિશ કહીશું, બરાબર છે. અને સરખી ઝડપથી પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં જતી ટ્રેન શું કહીશું એને આપણે? અસમાન સદિશ. બરાબર છે, ખ્યાલ આવે છે? ઓકે, સમજો કે મારી પાસે કોઈ સદિશ છે a, બરાબર છે, કોઈક સદિશ મારી પાસે છે a. હવે હું એનો n સાથે ગુણાકાર કરું છું તો એનું મૂલ્ય n ગણું થશે. આ યાદ રાખવાનું છે, જે સદિશને જે મૂલ્ય સાથે ગુણાકાર કરો કે સદિશનું મૂલ્ય એટલા ગણું થઈ જાય. સમજો કે આનો ગુણાકાર 2 સાથે કરો તો સદિશનું મૂલ્ય બમણું થાય. 3 ગણું કરવું, 3 સાથે ગુણાકાર કરવો 3 ગણું થશે, બરાબર છે. જો સમજો કે આનો 2 સાથે ગુણાકાર, આ સદિશ થઈ ગયો 2a. કયો સદિશ થઈ ગયો છે? 2a, બરાબર છે. તો જે સદિશને જેની સાથે ગુણાકાર કરવામાં આવે એનું મૂલ્ય એટલા ગણું થઈ જાય, બરાબર છે. હું એવું કહું કે મારી પાસે સદિશ એ છે, એને 6 સાથે ગુણાકાર કરીએ છીએ તો એનું મૂલ્ય 6 ગણું 6a આવું થઈ જાય, બરાબર છે. ઓકે, ચાલો મારી પાસે કોઈ સદિશ છે a, બીજો સદિશ છે -a, સેમ સદિશ છે, સરખા મૂલ્યનો સદિશ પણ બંને વિરુદ્ધ દિશામાં છે. તો આનો પરિણામી સદિશ શું થશે? પરિણામી સદિશ કહું છું, સરવાળો કરવાનો છે. જો તમે એનો સરવાળો કરશો તો લખાય સદિશ a પ્લસ માઈનસ સદિશ a ઇઝ ઇક્વલ ટુ 0. કેટલું થયું? એનું મૂલ્ય કેટલું થયું? 0. અથવા કોઈ સદિશ a છે, આ સદિશને હું 0 સાથે ગુણાકાર કરું છું તો મૂલ્ય કેટલું થશે? 0 થશે. ખ્યાલ આવે છે તમને? એક જ સદિશ આ દિશામાં છે, સેમ સદિશ વિરુદ્ધ દિશામાં છે, આ બંનેનો સરવાળો કરીએ તો આપણને જે પરિણામી સદિશ મળે છે એ મળે છે 0. અને બીજો એક સદિશ છે જેનો 0 સાથે ગુણાકાર કરીએ છીએ આપણે, તો 0 સાથે ગુણાકાર કરીએ તો એનું મૂલ્ય 0 જ થાય, એ આપણને પહેલાથી જ ખબર છે. ઠીક, તો જો આ બંનેની અંદર એનું મૂલ્ય કેટલું આવે છે? 0. ઓકે, તો આવા સદિશને આપણે કહીશું શૂન્ય સદિશ. શું કહીશું આપણે એને? શૂન્ય સદિશ કહીશું, બરાબર. જેનું મૂલ્ય 0 છે, જેનું મૂલ્ય 0 છે અથવા પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્ય ધરાવતો એક જ સદિશ હોય તો તેનું પરિણામી 0 થાય, બરાબર છે.
તો આને આપણે શું કહીશું? શૂન્ય સદિશ. ખ્યાલ આવે છે મિત્રો? સમાન સદિશ કોને કહેવાય? અસમાન સદિશ કોને કહેવાય? શૂન્ય સદિશ કોને કહેવાય? બરાબર છે? થોડું જોઈ લો, એક વખત સ્ક્રીન તમારી સામે છે, એક વખત જોઈ લો. નેક્સ્ટ ટોપિક પછી આગળ ચાલુ કરી કન્ટિન્યુ કરી આપણે. ક્લિયર થઈ ગયું કે? ચાલો હજુ એક સદિશનો એક પ્રકાર રહે છે એકમ સદિશ. પણ આ એકમ સદિશનો ટોપિક આખો અલગ રાખશું આપણે, કારણ કે એના વિશે થોડું ડિટેલમાં જોવાનું છે આપણે. કારણ કે પછીના જે કંઈ પણ ટોપિક છે એ બધા એકમ સદિશ પર જ ટોપિક છે. તો એકમ સદિશને આપણે પછીથી લેવાના છે. અત્યારે આપણે આ સદિશના પ્રકાર જોઈએ. ઓકે, હવે જો આ સદિશ જે છે એ સદિશ છે એને 2 વડે ગુણાકાર કર્યો તો એનું મૂલ્ય બમણું થઈ ગયું. સમજો કે આ સદિશ એ જે છે એનો ગુણાકાર -2 સાથે કરું છું. આ સદિશ એનો ગુણાકાર સમજો કે હું -2 સાથે કરું તો આનું મૂલ્ય બમણું થવાનું. પણ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. કેમ? માઈનસ સાથે ગુણાકાર કર્યો છે તો એનું મૂલ્ય આ રીતે હશે -2a. જોયું? સદિશને જે રીતે ગુણાકાર કરવો હોય એ રીતે ગુણાકાર થઈ શકે છે. ઓકે, તમને ખબર પડી ગઈ કે કઈ રીતે કરવાનું છે તે. ઓકે, તો આ છે સદિશોના પ્રકાર. ઓકે, સમાન સદિશ કોને કહેવાય? મૂલ્ય અને દિશા બંને સમાન હોય. અસમાન સદિશ કોને કહેવાય? મૂલ્ય સમાન હોય પણ દિશા અસમાન હોય, ધેટ મીન્સ વિરુદ્ધ દિશામાં હોય. શૂન્ય સદિશ કોને કહેવાય? જેનું મૂલ્ય શૂન્ય મળે છે. ઓકે, અને આ એક નાનો કોન્સેપ્ટ છે. સદિશનો ગુણાકાર જેની સાથે કરો સદિશ એટલા ગણો થઈ જાય. ક્યાં તો ધન દિશામાં હોઈ શકે, ક્યાં તો વિરુદ્ધ દિશામાં હોઈ શકે. ઓકે, પણ એનો ગુણાકાર જો શૂન્ય સાથે કરવામાં આવે તો આપણને શૂન્ય સદિશ મળે છે. ક્લિયર છે? ઓકે, તો આ બધા ટોપિક થયા આપણા સદિશના પ્રકારના. હજુ એક પ્રકાર એકમ સદિશને આપણે પછીથી લેવાના છે. ઓકે, તો અહીંયા જે પૂરું કરવાનું છે, પણ પૂરું કરતા પહેલા આપણે આવતી વખતે જે સરવાળો અને બાદબાકી શીખવાના છે એનો થોડોક કોન્સેપ્ટ તમને બતાવી દઉં કે શું આવે છે તે. ઓકે, ચાલો. સમજો કે મારી પાસે કોઈક સદિશ a છે. બરાબર છે? કોઈક સદિશ a છે. આ સદિશમાં આ જે એરો વાળો ભાગ છે, આ જે ભાગ છે એને હું કહીશ શીર્ષ, માથું. અને શું કહીશું આપણે? માથું છે, માથું. શીર્ષ કહીશું એને આપણે. ટોપિક આ શબ્દોને થોડાક યાદ રાખજો, કારણ કે સરવાળો બાદબાકી કરશું ત્યારે આ બધી આ કોન્સેપ્ટને ત્યારે ધ્યાનમાં રાખવા પડશે આપણે. બરાબર છે? ઓકે, તો આ જે સદિશનો જે તીર જેવો ભાગ છે, જે તીર બતાવીએ છીએ એને આપણે કહીશું શીર્ષ. ઓકે, હવે આ જે પાછળનો ભાગ છે આ, બરાબર છે, આ આપણી માટે થઈ ગઈ ટેલ. ટેલ મીન્સ પૂંછડી. શું થયું? ટેલ મીન્સ પૂંછડી. માથું અને પૂંછડી આ રીતે કહીશું સદિશના આપણે. એક એનું માથું છે, બીજી એની પૂંછડી છે. બરાબર? ફિઝિક્સની ભાષામાં જો લખવું હોય તો આપણે લખશું પૂંછ. શું લખીશું આપણે એને? પૂંછ. ઓકે, તો આપણી પાસે સદિશનો જે નિશાન બતાવે છે, એરો બતાવીએ છે, એના 2 ભાગ છે. એક ભાગ એનો શીર્ષ, બીજો ભાગ એનો પૂંછ. બરાબર? પૂંછ પણ કહી શકો, ક્યાં તો પૂંછ પણ કહી શકો. એક્ઝેક્ટ જો મારે લખવું હોય તો આ રીતે લખી શકાય, પૂંછ. ઓકે, બટ તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે આ રીતે, તો આપણે એને કહીશું પૂંછ. ઓકે, તો સદિશમાં આ 2 ભાગને જરા ખાસ ધ્યાનમાં રાખશું, કારણ કે સરવાળો બાદબાકી કરીશું ત્યારે આપણે કહીશું કે ભાઈ શીર્ષને પૂંછ સાથે મૂકો, પૂંછને શીર્ષ સાથે મૂકો. હવે એને જોઈન્ટ કરો.
ઓકે, તો આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખવા પડશે. તો આ બે ભાગ જરાક ધ્યાનથી જોઈ લઈએ, સમજી લઈએ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણને તકલીફ નહીં પડે. તો અહીં સુધી આજે રાખીએ છીએ આપણે. આ લેક્ચરમાં થોડું ઓછું રાખીએ છીએ કારણ કે કોન્સેપ્ટ એવો છે, પછીનો કોન્સેપ્ટ ભેગો નહીં થઈ શકે અત્યારે. ઓકે, તો પછીનો કોન્સેપ્ટ આખો અલગ છે, કદાચ એ લેક્ચર લાંબો પણ થઈ જાય. તો આજે અહીં સુધી રાખીએ છીએ. આ લેક્ચર અહીં પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં સદીશોના સરવાળા અને બાદબાકી કરવાના છે. બે મેથડ શીખવાની છે, એક ત્રિકોણની રીત અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ટેક્સ્ટ બુકમાં ઘણું બધું લખેલું છે, પરંતુ હું તમને સમજાવું એ રીતે તમે સમજી લેજો, તો તમને કોઈ તકલીફ નહીં પડે, કંઈ વાંચવાની જરૂર પણ નહીં પડે. ઓકે, બહુ ઇઝીલી આપણે એને સમજી લઈશું. ચાલો, તો આજે અહીં સુધી રાખીએ, અહીં પૂરું કરીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું સદીશોના સરવાળા બાદબાકી સાથે. ઓકે, મળીએ આપણે નવા લેક્ચરમાં. નમસ્કાર.